નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજનો ખાસ વિડીયો તમારા માટે છે જે મિત્રોએ બી સેમેસ્ટર 1 ની અંદર એડમિશન લીધું હોય અથવા તો ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લીધું હોય અથવા તો 12 સાયન્સ પછી તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં બી અથવા બીટેકમાં એડમિશન લીધું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। હવે એડમિશન લીધું તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાં રાષ્ટ્ર કેમ પાસ થવું, ક્યાંથી અપડેટ, ક્યાંથી ફ્રી ઓફ કોસ્ટ કે વગેરે ઘણી બધી નોટ છે, સ્કોલરશિપ જેવી માહિતી છે, બીજી અપડેટ છે, બધું ક્યાંથી મળશે, શું કાંઈ છે એના પર ખાસ વાત કરશે। તો તમારી ડિગ્રી સારામાં સારી રીતે પાસ નહીં પણ સારામાં સારી રીતે સ્કોર કર્યું એ પણ જોબની પ્રિપેરેશન સાથે તો વિડીયો ખાસ તમારે જોવાનો છે। આપણે મોસ્ટ ઓફ બ્રાન્ચનું કરાવશે કેમિકલ, મેકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર ઘણી બધી બ્રાન્ચમાં। તો આજે તમે જોઈન થઈ જાઓ, રજિસ્ટ્રેશનમાં તમને બ્રાન્ચ વાઇઝ લિંકો આપેલ છે, એમાં તમારે ક્લિક કરીને પોતાને જે અનુકૂળ બ્રાન્ચ હોય, મેકેનિકલ હોય તો મેકેનિકલમાં થઈ જાય, કોમ્પ્યુટર તો કોમ્પ્યુટરમાં થઈ જાય, નથી અમુક બ્રાન્ચની લિંક એ પણ ટૂંક સમયમાં અપડેટ કરી દેવામાં આવશે। તો જોઈન થઈ જાઓ। એના સિવાય કોઈ કાંઈ પણ ડાઉટ કરી કાંઈ પ્રોબ્લેમ આવે તો આ નંબર છે એમાં મેસેજ કરીને પૂછી શકશો। હું વાત કરી રહ્યો છું ડિગ્રી એન્જિનિયરિંગમાં સેમેસ્ટર 1 થી 8 સુધી અથવા તો 1 થી 6 સુધીનું બધું જ A to Z માહિતી, બધું જ તમને વિડીયો મળતા રહેવાના છે, બધી ઇન્ફોર્મેશન આખી ડિગ્રી દરમિયાન મળતી રહેવાની છે। એન્જિનિયરિંગમાં બી બીટેકની વાત કરી, સેમેસ્ટર 1 હોય, 3 અથવા તો ગમે હોય, D2D હોય કે પછી સાયન્સ પછી એ ગ્રુપ ગમે હોય, તમને શું શું ફેસિલિટી મળશે એ પર વાત કરીએ તો કે વિડિયો લેક્ચર મળશે, બરાબર છે, પછી લેક્ચર એન્ડ એક્સપ્લેન મીન્સ કે આઈએમપી ક્વેશ્ચન પણ મળવાના છે, બરાબર છે ને, પોસિબલ હશે, સારો સપોર્ટ હશે ને તો સોલ્યુશન પણ તમને આપશે। અને આપણું એપ છે જે જી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એ પણ આવી જશે મિત્રો, તો એમાં પણ તમે ઘણા બધા કોર્સિસનો લાભ પણ લઈ શકશો। પછી PYQ પેપર મીન્સ કે જૂના યરના પેપર સોલ્યુશન છે, પરીક્ષામાં કેમ લખવું, કેમ તૈયારી કરવી એ પણ તમને વિડીયો દ્વારા માહિતી મળશે। જો સબસ્ક્રાઇબ હશે, નોટિફિકેશન આવશે તો માહિતી મળશે, બાકી બધું ઉપરથી જશે। તો આજે જોઈન કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં, ના મળે તો પૂછી લો, નંબર છે ડિસ્ક્રિપ્શનમાં, પ્રશ્ન પૂછો કોઈને કાંઈ પૂછવું હોય તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને કરી દેવામાં આવશે, પર્સનલ ગાઈડન્સ પણ તમને મળતું રહેશે। ઇંગ્લિશ ઓછું આવડે છે તો પણ ડિગ્રી સારી સારી રીતે પાસ કરી શકાશે, એવી ટિપ્સ, ટૂલ્સ વગેરે એવી તમને પ્રિપેરેશન કરાવશે હું રાઠોડ વિમલ અને અમારી જીઈ એકેડમી યુટ્યુબ ચેનલના એવરી બધા જ મેમ્બર। ઓકે, અને આઈએમપી વિષયના સ્ટડી મટીરિયલ પણ તમને વિડીયો લેક્ચર સહિત મળશે, નોટ પણ મળશે, એપમાં પણ સ્ટડી મટીરિયલ મળશે। પછી વાત કરીએ A to Z સ્કોલરશિપના વિડીયો હોય, કઈ કઈ સ્કોલરશિપ તમે લાગુ પડે છે, ઓબીસીમાં સર મને કઈ લાગુ પડશે, એસટીમાં કઈ લાગુ, એવી રીતના વિડીયો મળી રહેશે બધી જ સ્કોલરશિપ, એ પણ ટેન્શન નહીં તમને। જીટીયુના સર્ક્યુલર, રેગ્યુલર અપડેટ માહિતી, જોબ પ્રિપેરેશન A to Z તૈયારી બધું જ મળી રહેવાનું છે। જો ડિગ્રીમાં એડમિશન લીધું છે તો કમ્પલસરી ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં જ આવશે, અને 80% છોકરા એવા છે જે ગુજરાતના છે અને ગુજરાતી મીડિયમમાં સ્ટડી કર્યું હોય તો બેકલોગ કેટી ન આવે અથવા આવે તો 1 કે 2 આવે એવું પ્લાનિંગ કરી અને આપણે ડિગ્રીમાં થર્ડ સેમેસ્ટર અથવા તો પહેલું સેમેસ્ટર છે એ પાસ કરવાનું છે। જો મેથ્સ પણ આવશે સેમ 3 માં અને સેમ 1 માં, અથવા ડિગ્રીમાં બીજા કોઈ અભ્યાસ કરતા હોય છે તો ડિગ્રીને વ્યવસ્થિત સમજી થોડુંક ઇંગ્લિશમાં હોય તો થોડું વીક પડતું હોય છે, ખાસ કરીને ગુજરાતી મીડિયમ વાળા મિત્રો, બરાબર। તો જોવું પડશે। તો આજે તમે સબસ્ક્રાઇબ કરીને આજે જોઈન થઈ જાઓ અમારી સાથે, તો તમને મજા આવશે સ્ટડી કરવાની, જીટીયુ એક્ઝામની અપડેટ, એના આઈએમપી ક્વેશ્ચન, સબ્જેક્ટ વાઇઝ બધું તમને A to Z સીધા WhatsApp ગ્રુપમાં મળી રહેશે। અને આપણી ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એની પ્લેલિસ્ટ બનાવી દેશું, એમાં પણ તમે જઈને આરામથી તૈયારી કરી શકશો। ઓકે, પણ જો પાસ થવું હોય ને તો અત્યારે જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંકો આપેલી છે। બાકી ડિગ્રીમાં ઘણા બધા મિત્રો છે ને એ પાસ કરીને શું થાય છે કે સારી સારી જોબ છે, ગવર્મેન્ટ, પ્રાઇવેટ કે પોતાના બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોય છે, તો અંગ્રેજીના કારણે અથવા અધૂરી માહિતી મળવાના અભાવના કારણે શું થાય છે, ઘણી બધી વાર ફેલ થાય છે, ડિગ્રી મૂકી દે છે, બરાબર। તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે ડિગ્રીમાં એડમિશન લીધું છે તો બધી માહિતી ક્યાંથી મળશે, તો અહીંયા આજે જોઈન કરી લો, હજી શરૂઆત થઈ છે, બરાબર છે। તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અને તે મિત્રો તમારા હોય એને જોઈન્ટ ના થયા હોય તો આપણે ગ્રુપમાં જોઈન કરી દેજો, કોઈને ગ્રુપ ન મળે મેસેજ કરીને પૂછી લેજો। જો હમણાં સેમ સ્ટાર્ટ થયે તો આરામ છે, હમણાં મિડ આવશે, સબમિશન કે મિડ એક્ઝામ ને પછી શું થશે, એક્ઝામ ને અપડેટ આવશે, એના ફોર્મ ભરવાના અને સ્કોલરશિપ ને વાંચવું અને ઇંગ્લિશમાં એક તો ડીપમાં બધું ફોટો થશે। તો અત્યારે તમે એટલા કહું છું જોઈન્ટ થઈ ગયા છે ને તો પછી ફાફા મારવા પડશે નહીં। ઓકે, બસ એટલું મારે કહેવાનું હતું મિત્રો, રેડી, કે ડિગ્રી સારી રીતે બી બીટેકની પૂરી કરી હોય એન્જિનિયરિંગમાં તો આરામથી
જોઈન થઈ અને પ્રિપેરેશન કરો એ અટકાવો છો તમને પૂછી શકશો. ઓકે, અને કાંઈ પણ ડાઉટ કેરી હોય તો કમેન્ટ કરજો. હવે તમને અત્યારે 100% રિપ્લાય મળી જશે. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બધા તમારા દોસ્તોને મોકલો જે એક્સટર્નલમાં હોય, કે ફેલ થયા હોય, કે નવું એડમિશન લીધું હોય, કે સેમેસ્ટર 1માં હોય 12 સાયન્સ પછી, કે ડિપ્લોમાથી ડિગ્રીમાં, કે બધા દોસ્તોને મોકલો. આજે જ જોઈન કરો. તમને 100% હું ગેરંટી આપું બેનિફિટ થશે. ઓકે, ચાલો બાય બાય, ટેક કેર.